ચોમાસાની એન્ટ્રી સંભવ છે। ચોમાસું કેરળથી હજુ પણ 70 કિલોમીટર દૂર છે। 48 કલાકમાં કેરળમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। હવામાન વિભાગે આપી છે જાણકારી। ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે, માટે હવે જે લોકો રાહ જોઈ રહ્યા હતા કે ચોમાસું ક્યારે આવશે, 1 તારીખે જૂનમાં બેસતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું મોડું છે, પરંતુ એટલું પણ મોડું નથી કે તમે રાહ જોઈને થાકી જાઓ। 48 કલાકમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે। અંદમાન નિકોબારથી આગળ વધી અને કેરળમાં એન્ટ્રી કરશે ચોમાસું અને ત્યારબાદ મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં એન્ટ્રી થશે, પરંતુ લગભગ તેને હજુ પણ 15 દિવસ જેટલો સમય થઈ શકે છે। તો 48 કલાકમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે। જે ઘડીઓ ગણાતી હતી કે ચોમાસું કેટલે, તો બસ હવે ચોમાસું ઢૂંકડું આવી ગયું છે અને 48 કલાકમાં કેરળમાં પહોંચી જશે। ત્યારબાદ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થઈ જશે। જો કે ગઈકાલે પણ વાવાઝોડું અને વરસાદ હતો, પરંતુ આ ચોમાસાનો વરસાદ ન હતો, પ્રી મોન્સૂન એક્ટિવિટી સાયક્લોનિક સર્ક્યુલેશન જેનો વરસાદ હતો। તો રાજ્યમાં ચોમાસા પહેલા ચોમાસા જેવો માહોલ સર્જાયો। આખા ગુજરાતમાં તોફાની તાંડવ મચી ગયું વરસાદનું અને 15 જિલ્લામાં ગાજવીજનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે। 19 જિલ્લામાં ગાજવીજનું યલો એલર્ટ છે। તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે।